આદિપુરમાં નશો કરાવી સગીરા પર આચર્યો દુષ્કર્મ। આદિપુરમાં પોતાની 16 વર્ષીય સગીર વયની દીકરીને નશો કરાવી દુષ્કર્મ આચરી અર્ધ બેભાન હાલતમાં મૂકી દેવાઈ હોવાની ફરિયાદ ભોગ બનનાર સગીરાના પિતાએ આદિપુર પોલીસ મથકે કરી ન્યાય માંગ્યો છે। ભોગ બનનાર સગીરાના પિતાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું કે આ ઘટના તારીખ 6 ડિસેમ્બરના રોજ બની હતી, જેમાં તેઓ પોતે રાજ્ય બહાર ગયા હતા અને તેમની 16 વર્ષીય સગીર વયની દીકરી રમવા ગયા બાદ પરત ન આવતા ગુમ નોંધ લખાવા ગયેલા તેમના પત્નીને દીકરી આદિપુર પોલીસ મથક નજીક જ અર્ધ બેભાન હાલતમાં મળી આવતા તેઓ ગભરાઈ ગયા હતા અને આ બાબતની તેમને જાણ કરતા તેઓ ઘરે પહોંચ્યા હતા। તેમણે ઘરે પહોંચી દીકરીને પૂછતા તેણે જણાવ્યું કે નિર્મલસિંહ જાડેજા નામનો ઈસમ જબરજસ્તી ઉપાડી જઈ નશાયુક્ત કેફી પીણું પીવડાવી સતત 2 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવતા આ વાત પરિવાર સાથે બેસી ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ બાબતે ફરિયાદ કરી હોવાનું જણાવી ન્યાય મળે તેવી માંગ કરી છે। આદિપુર પોલીસે ફરિયાદના આધારે યોગ્ય કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।